ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? જો સવારમાં આપણે નીકળી ગયા હતા પેલા વાડીએ જવા માટે, અને અરે નાનિયાને લીધો દવા છાંટવાની હતી. ઈયળોનો ત્રાસ જ એટલો હતો કે ના પૂછો વાત. તો વાડીએ જઈને પેલા એક માપિયું બનાવી લીધું, પછી 10 પંપની દવા બનાવવાની હતી, તો 10 પંપ એ માપિયું પાણી નાખી દીધા, અને પછી બધી જ દવાને બરાબર હલાવી અને એક પછી એક જે માપ કીધું હતું એ પ્રમાણે આપણે દવા નાખી દીધી. અને આ છે સલ્ફર ખાતર, એ એક પંપમાં આપણે 1 ચમચી નાખવાની હતી, જે આપણે મગફળીમાં વિકાસમાં ખૂબ સારું એવું કામ કરે છે. તો આપણે એ 10 ચમચી સલ્ફર ખાતરની નાખી દીધી. પછી આ છે એક ઈયળોની દવા, આપણે એ એક પંપમાં 6 ml નાખવાની હતી, તો એ હિસાબથી 60 ml એ નાખી દીધી, અને પછી પાણી નાખીને પછી એક માપિયું આપણે બનાવેલું દ્રાવણ નાખી દીધું, એટલે એક પંપની દવા થઈ ગઈ. અને પછી એક 18 વીઘામાં આપણે 18 પંપ દવા છાંટવાની હતી, તો આપણે 20 પંપ દવા છાંટી. ઈયળોનો તો સફાયો થઈ ગયો સમજો. ને બધી જ દવા આપણે ગેરંટી વાળી હતી કે ભાઈ તમે દવા છાંટી રહો એટલે તરત જ તે પાછળ ઈયળોનો સફાયો થઈ જાય. તો તપાસ કરી તો બધી ઈયળોનો નાશ થઈ ગયો.